છોટાઉદેપુરમાં મહિલાના પગમાં માલિશ કરી વિધિ કરતો ઢોંગી ભૂવો પકડાયો છે। સટુન ગામેથી વિજ્ઞાન જાથાએ છટકું ગોઠવીને ઢોંગી ભૂવાનો પર્દાફાશ કર્યો હતો। ગણપત નાયક નામનો ઢોંગી ભૂવો મહિલાના પગમાં માલિશ કરી વિધિ કરતો હતો। આ ઉપરાંત દોરા ધાગા પણ કરતો હતો। વિજ્ઞાન જાથાએ પાખંડી ભૂવા પાસે માફી પણ મંગાવી હતી। ગ્રામજનોએ ઢોંગી ભૂવાનો વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો। મને બળવા તરીકે નહીં કે કોઈ પણ મને શું કહે છે પેલો કબીર સાહેબના અમે ભગત એટલે સાહેબ તરીકે મને કે હા બસ કબીર સાહેબના અમે ભગત એટલે અરે બંધ કરી દેવાનું આસ્તે આ કામ। તમને લાગે છે હું ખોટું કરું છું? કોને? મને એ લાગે જ પણ લોકો છે ને લોકો દોડીને આવે છે। मैं आ सत्य मैं कबीर साहेब नो भगत मारे खरेखर ना करवू जोईए। ना आ तमे आवी जा मारा सद्गुरु आवी जा तमे आव्या એટલે મને બંધ કરાવો ને આ ઘણું ઉત્તમ મને થયું। આ અતિ આનંદ મને થયો। આજથી બંધ। આજે જે સટુન ગામની અંદર સીમની અંદર દોરાધગા ઘણા સમયથી લોકો ત્રાહીમામ હતા અને લોકોને આર્થિક રીતે શોષણ કરતા હતા। 1000 થી 25,000ની ફી વસૂલતા હતા। 5,000 રૂપિયા પ્રસાદીના નામે લેતા હતા। આ બધાય ધતિંગ લીલા વિજ્ઞાન જાથાએ સમાપ્ત કરી છે। કદવાલ પોલીસ સ્ટેશનની મદદથી અને જિલ્લા પોલીસ વડાની મદદથી આજે વિજ્ઞાન જાથાએ 1265મો સફળ પર્દાફાશ કર્યો છે। અમે લોકોને અપીલ કરી કે આવા કોઈ પણ હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન કોઈ પણ દોરાધાગા કરતા હોય કે ધતિંગ કરતા હોય અને લોકોને માનસિક ઈજા કરતા હોય તેની સામે નવા વિધેયક પ્રમાણે ફરિયાદ દાખલ થઈ શકે। ફરિયાદ કરવા આગળ આવો અને આવા ધતિંગ લીલા કરતાની દુકાનમાં કોઈ જવું નહીં તેવી પણ જાથા અપીલ કરે છે।